જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોના ખેતરો અને ઊભા પાકને નુકસાન થયું હતું। આ વરસાદના કારણે નુકસાનીનો તાગ મેળવતું વહીવટીતંત્ર ઓજત નદીના કાંઠાના વિસ્તારમાં માટીના પાળા તૂટી જવાથી ખેતરોમાં ધોવાણ થયું હતું અને અધિકારીઓ દ્વારા સ્થાનિક તંત્રને સાથે રાખી સ્થળ મુલાકાત લીધી હતી। ખેડૂત ખાતેદારોની રજૂઆત મુજબ બોરી બંધ કરવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી। જૂનાગઢ તારીખ 25 ગત 20 તારીખ ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે ઓજત નદીના કાંઠામાં માટીના પાળા તૂટી જવાથી જમીનોનું ધોવાણ થયું હતું। ત્યારે કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનીનો ત્યાગ વહીવટીતંત્રએ સ્થળ મુલાકાત કરી અને તાગ મેળવ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં તારીખ 20 ઓગસ્ટના રોજ કેશોદના માણાવદર વંથલી મેંદરડા તાલુકામાં અંદાજે 10 થી 14 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઓજત તથા અન્ય નદીઓમાં ભારે પૂર આવ્યા હતા। કેશોદ તથા માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં નદીનું પાણી માટીના પાળા પરથી ઓવરટોપિંગ થવાના કારણે ઓજત નદીના કાંઠે આવેલા ખેતરોના માટીના પાળા તૂટ્યા હતા, જેમાં ઘેડ વિસ્તારમાં ઓજત નદીને કાંઠે આવેલ કેશોદના બામણાસા ગામના 6, બાલા ગામે 8, ઇન્દ્રાણામાં 4, માણાવદર કોયલાણા ગામે 2, મિયાણા ગામે 4, આંબલિયા ગામે 1, પાદરિયા ગામે 3 ખેડૂત ખાતેદારોના માટીના પાળામાં ધોવાણ થયા હતા। મોવાણા ગામે તળાવનો માટીનો પાળો ઓવરટોપિંગ થવાને કારણે ધોવાયો હતો, જે અન્વયે કાર્યપાલક ઇજનેર શ્રી પી.બી. કોઠિયા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એમ.જે. વઘાસિયા તથા મદદનીશ ઇજનેર શ્રી એન.એમ. ક્યાડા દ્વારા ઘેડ વિસ્તારમાં કેશોદ તાલુકાના બામણાસા ગામની સીમમાં તૂટેલા પાળાઓની સ્થળ મુલાકાત કરી હતી। આ સ્થળ મુલાકાત દરમિયાન બામણાસા ગામે 6 પાળા તૂટેલા હોવાનું તેમજ તેમની આજુબાજુના વિસ્તારની જમીનોનું ધોવાણ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું। બામણાસા ગામના ખાતેદાર શ્રી પરબત કેસુર કરંગિયા પશુ બાંધવાનું એક મકાન પણ પાળો તૂટતા જમીન નદીના પ્રવાહના કારણે ધરાશાય થયેલું હતું। તેમજ બામણાસા ગામની સીમમાં ઓજત નદીના કાંઠે જગમાલભાઈ ભીખાભાઈ પીઠિયાના ખેતરનો પાળો તૂટતા પશુ બાંધવાનું મકાન તથા ગોડાઉનનો અમુક ભાગ ધરાશય થયેલો હતો। આ ઉપરાંત પ્રાંત અધિકારી કેશોદ તેમજ માણાવદર મામલતદારશ્રી દ્વારા સિંચાઈ વિભાગના કર્મચારીઓને સાથે રાખી આંબલિયા ગામે ઓજત નદીના કિનારે આવેલા તૂટેલા પાળાની સ્થળ મુલાકાત કરી હતી। કેશોદ તથા માણાવદર તાલુકામાં બાકી રહેલ ગામોમાં પાળાઓની કચેરીમાં તાંત્રિક સ્ટાફ દ્વારા 23-24 ઓગસ્ટના રોજ મુલાકાત કરવામાં આવી હતી। આમ જે જગ્યાએ સર્વે થઈ ચૂક્યું છે ત્યાં ખાતેદારોની રજૂઆત મુજબ બોરી બંધ કરવા સારું સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી છે। જ્યારે હાલ કેટલીક અસરગ્રસ્ત જગ્યાઓએ પહોંચી શકાય તેવી સ્થિતિ ના હોવાથી આ વિસ્તારમાં પાણી ઓછા થયા બાદ તાંત્રિક સ્ટાફ દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરી હાથ ધરવામાં આવશે, એમ કાર્યપાલક ઇજનેર શ્રી પી.બી. કોઠિયાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું। સહજ ન્યૂઝ, જૂનાગઢ।